અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પરમાર ફળિયામાંથી શહેર એ ડિવિઝન પોલીસે ₹19,000 ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી ₹20,000નો મુદ્દામાલ કબજે કરી સુરતના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દેવેશ હરેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીને આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેવેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી ₹19,900નો ગાંજાનો જથ્થો અને ₹500નો મોબાઈલ મળી ₹20,400નો મુદ્દામાલ કબજે કરી દેવેશ પરમારની અંકલેશ્વરથી સુરત ગયો હતો અને ત્યાં અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે બાટા પાસેથી કાલિયા નામના ઇસમે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું અને નાની પડીકી બનાવી ₹100ના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.